તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા, તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઊભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું, તે ચેટલાના માંસ મટન જીવના ખાધા છે, તે લોકોને પૈસા ચેટલા પડાવી લીધા, કોકના નેહાકા ચેટલા લઈ લીધા, મા બાપને ચેટલા રોવડાયા. કોકદાર જોખ અંદર જોખ. અને આ પસ્તાવો થાય ને તો કોકદાર કોણની બૂટ ઝાલી અને માફી માગી જો, મોઢા ચપ્પલ નાખીને. જો તારી કુળદેવી કાલના દાડામ બીજા દાડે સોનાનો સૂરજ ના ઉગાડું ને તો તમારી કુળદેવી મટી જાય, આવું તમારી માં કહે છે.